ત્યારે હવે પંકજભાઈ જેવી રીતે પ્રતિકભાઈએ પહેલા જણાવ્યું હતું કે કર્મોથી તો કોઈ નથી બચી શક્યું, સ્વયં ભગવાન કૃષ્ણ પણ નથી બચી શક્યા. તેની જ જો આપણે વાત કરીએ તો જ્યારે ભગવાન કૃષ્ણને છેલ્લે જ્યારે પગમાં બાણ વાગતું હોય છે ત્યારે જે શિકારીએ આ બાણ જેમના દ્વારા વગાડવામાં આવ્યું હતું તે તેમને પૂછે છે કે ભગવાન છો તમે શું કામ? તો તે એવું જ કહે છે કે આ મારા કર્મનું ફળ જ છે જે મને મળી રહ્યું છે, કારણ કે પિછલા જન્મમાં જ્યારે તેઓ રામ અવતારમાં હતા ત્યારે જેમને માર્યા હતા તેમના જ એ આ જન્મમાં પાછા આવીને તેમના દ્વારા તેમને મારવામાં આવ્યું હતું અને આ કર્મ તેઓ ભોગવી રહ્યા છે. આ સુંદર મેસેજ ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવ્યો છે, તે વિશે આપ શું કહેશો? ભગવાન કૃષ્ણ માટે મેં આપને કીધું એમ કે શરૂઆતથી જ કે કોઈ પણ ચરિત્ર હોય, કૃષ્ણ ચરિત્રની અંદર પછી એની બાલ લીલા હોય તો એ ભલે, પછી એ કૃષ્ણ કદાચ વનરાવનની અંદર ગોપીઓની સાથે લીલા કરતા હોય તોય ભલે, કે પછી રણયુદ્ધના મેદાનની અંદર સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરી અને પછી સંહાર કરવાની વાત હોય તો પણ ભલે. કૃષ્ણની લીલા છે ને એને એક તો પકડી ન શકાય, એક તો અને તમે કીધું એમ કે આ એક અસ્તિત્વનું નિર્માણ અને કુદરતી જેને કહેવાય કે ભાગ્યની વાત આવી, નસીબની વાત છે કે ગયા જન્મમાં જે હતું ગઈ જન્મમાં વાલી સ્વરૂપમાં ભગવાને એમ કહેવાય કે વાલીને માર્યો અને વાલીએ એમ કીધું મારો કાંઈ વાંક નથી ને તમે મને માર્યો. ત્યારે એક કથા એવું પણ કહે છે કે ત્યારે ભગવાન કૃષ્ણના રૂપ તો હજી થયું જ નહોતું, પણ રામાવતારમાં ભગવાને વાલીને એવું કીધું હતું કે હવે કૃષ્ણ અવતારમાં તું મને મારી દેજે એટલે આપણું બેનું હાટું પાટું થઈ જાય. આ એક આખી આપણી કથા દંતકથાઓ નહીં પણ શાસ્ત્રોના આધાર પણ આધારિત છે. અને કૃષ્ણ ચરિત્રમાં એક એક કથા તમે યાદ કરો તો ઘણા કથાઓમાં કવિઓએ પણ કૃષ્ણને પ્રશ્ન કર્યા છે. એક કવિએ બહુ સરસ કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે કનૈયા, તે આ તારી લીલાની અંદર એ કેટલીક ગોપીઓના ચીરહરણ કર્યા, તે કેટલી બધી ગોપીઓના સાડી લઈ અને તું નીકળી ગયો, કેટલી બધી સાડીઓ લઈ ગયો તો કૃષ્ણ, તો પછી આટલી બધી સાડીઓનું તે કર્યું હું? આવું કૃષ્ણને એ કવિ પૂછે અને આ કવિ તો ગમે ને ગમે તે પૂછી શકે. તો એણે કૃષ્ણને પૂછ્યું કે આટલી બધી હાડીઓ ભેગી કરીને તે કનૈયા કર્યું હું? ત્યારે કૃષ્ણએ બહુ સરસ જવાબ દીધો કે કવિરાજ તમે કહો છો વાત સાચી કે આટલી બધી હાડીઓનું મેં શું કર્યું? તો સાંભળો કવિરાજ, જ્યારે દ્રૌપદીના દુશાસનને ચીર ખેંચ્યા ને ત્યારે 9999 હાડીઓ તો મેં ન્યા પૂરી હતી, એ કૃષ્ણએ કીધું. તો પછી કવિએ ફરીવાર પાછો આગળ પ્રશ્ન કર્યો કે હે કનૈયા, તો 9999 તે ચીર પૂરી દીધા તોય હાડીઓ વધી છે, કારણ કે તે તો લાખોની સંખ્યામાં ચીર હરણ કરેલા હતા કનૈયા, તો આ બીજી હાડીઓનું શું કર્યું? અને ત્યારે કૃષ્ણએ જવાબ દીધો કે 9999 ચીર તો મેં દ્રૌપદીના પૂર્યા, પણ પછી જે હાડીઓ વધીને એના 100 કૌરવોના કફને મેં બનાવ્યા. આ કૃષ્ણ કહી શકે. હા, અને કૃષ્ણની લીલા અદ્ભુત છે અને કૃષ્ણના જવાબ પણ અદ્ભુત છે કે એ હું ને તમે પકડી ન શકીએ. આપણે લોક સાહિત્યમાં અમે ઘણી વાર કહેતા હોય કે ભગવાન રામ છે ને મર્યાદા પુરુષોત્તમ છે. હા, ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાન રામ કે ને એમ કરાય, રામના દર્શન ભગવાન કરે ને એમ રામ કરે એમ કરાય, પણ કૃષ્ણ કરે એમ ન કરાય, કૃષ્ણ કે એમ કરાય. હા, એવો ઠાકર છે કૃષ્ણ કનૈયો. ચોક્કસપણે પંકજભાઈ, એટલે આ મહાભારતમાં એ જ દર્શાવવામાં આવી રહ્યું છે કે ભગવાન એ જ કહે છે કે જે મેં કર્યું છે એ આપ ના કરો, પણ જે મેં તમને કહ્યું છે, જે મેં તમને કરવા માટે કીધું છે તમે એને અપનાવો. ત્યારે કૃષ્ણ ભગવાનની તો અનેક લીલાઓ છે. ભગવાન કોઈથી બંધાયેલા નથી. ભગવાન રાધાના પણ હતા, ભગવાને 16,000 રાણીઓનો પણ હતા. તે વિશે આપ શું કહેશો? કૃષ્ણ ભગવાન તમે કીધું એમ કે એક એક અવતારની અંદર તમે એક એક કથાની અંદર તમે જો બાલ્ય સ્વરૂપથી લઈ અને પછી મહાભારતનું યુદ્ધ સર્જાણું ત્યાંથી લઈ અને દ્વારકા સુધી ભગવાન પહોંચ્યા, એની એક એક કથા એક એક દ્રષ્ટાંત. પછી કૃષ્ણ સુદામાની વાત હોય તો ભલે, પણ કવિએ પણ કૃષ્ણને ઘણા પ્રશ્નો કર્યા છે. મને વાત એ યાદ આવી કે કૃષ્ણને જિંદગીભરનો એક કોઈ અફસોસ રહ્યો હોય ને જીવનની કરુણતા કૃષ્ણની, તો એને ગોકુળ બહુ યાદ આવ્યું છે. એ દ્વારિકાનો રાજા બન્યા પછી પણ કૃષ્ણ છે ને એ ગોકુળને ભૂલી નથી શીખ્યા. એટલે ઘટના એવી બને છે કે એ સોનાની નગરી હતી દ્વારકા, અને સોનાની નગરીના એ દ્વારકાના અટારીમાં એક વખત કૃષ્ણ સંધ્યાના ટાઈમે બેઠા આમ આખી નગરીમાં નજર ફેરવતા હતા. એમાં નજર ફેરવતા એક જગ્યાએ નજર કૃષ્ણની ચોટી ગઈ અને એ જ સમય ત્યાંથી કોઈ કવિ નીકળ્યા. કવિએ જોયું કે આ તો દ્વારિકાધીશ છે અને એ અટારીમાં ઊભા ક્યાંક જોવે છે, પણ બહુ બારીકતાથી કવિએ જોયું ને ત્યાં કૃષ્ણની આંખમાં આહુડા જોયા અને કૃષ્ણની નજર ચોટી ગયેલી. કવિએ જોયું કે આ કઈ બાજુ કૃષ્ણ જોવે? ત્યાં કૃષ્ણની જે બાજુ નજર હતી ને ગોકુળ બાજુ નજર હતી.
અને ઈ નજર એ બાજુ ચોંટી ગયેલી અને કૃષ્ણની આંખમાંથી બોર બોર જેવડા આંખોડા પડતા હતા. એ દ્રશ્ય જોઈ અને કવિએ પોતાની કલ્પનાથી એક સરસ મજાનું ગીત લખી નાખ્યું કે આ કૃષ્ણએ નથી કીધું, પણ કૃષ્ણનો ભાવ શું હશે એ કવિએ એના ગીતની અંદર વર્ણવ્યું. શું કવિએ કીધું કે નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે કે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા એ સોના રૂપાના અહીં વાસણ મજાના. દ્વારકા નગરીમાં તો કઈ ખામી જ નહોતી, સોના રૂપાના વાસણ હતા કે સોના રૂપાના અહીં વાસણ મજાના, પણ કહાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કહાની તાહળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદના લાલા ને માતા યશોદાજી સાંભળે. આખું ગોકુળ યાદ આવ્યું હતું કૃષ્ણને. અને ઈ ત્યારે કવિ પોતાના હૃદયનો ભાવ કૃષ્ણના સ્વરૂપે મને તમને વર્ણવતા હોય. આ કૃષ્ણની લીલા.